ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે। દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે। ગુજરાત સરકારે પણ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો। આજના તમામ સરકારી કાર્યક્રમોને પણ મુલતવી રાખવામાં આવ્યા છે। ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। 7 દિવસનો આ રાષ્ટ્રીય શોક રહેશે। જોકે ગુજરાત સરકાર દ્વારા પણ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે। આજના તમામ સરકારી કાર્યક્રમો પણ મુલતવી રાખવામાં આવ્યા છે। જોકે અંતિમ દર્શન માટે તેમને રાખવામાં આવ્યા છે તેમના નિવાસસ્થાન ખાતે। અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, જેના બાદ ગુજરાત સરકારે પણ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે અને તેને લઈને ગુજરાત સરકારે પણ એક પરિપત્રના માધ્યમથી રાજ્યની અંદર પણ 7 દિવસનો આ રાજ્ય શોક જે છે, રાષ્ટ્રીય શોક જે છે તે જાહેર કરવાનો નિર્ણય લીધો છે। મહત્વનું છે કે આજે સ્વામિત્વ યોજના સહિતની અલગ અલગ રાજ્ય સરકારના કાર્યક્રમો હતા, જે કાર્યક્રમો પણ રાષ્ટ્રીય શોકના કારણે મુલતવી રાખવામાં આવ્યા છે। સચિવાલય, વિધાનસભા સહિતના સ્થળો પર રાષ્ટ્રીય ધ્વજ જ્યાં લહેરાતો હોય છે ત્યાં પણ અડધી કાઠીએ આ રાષ્ટ્રીય ધ્વજ જે છે તે પણ લહેરાવવામાં આવશે। જે પ્રકારના પ્રોટોકોલ, જે પ્રકારની પરંપરા હોય છે તે પરંપરા અનુસાર આ રાષ્ટ્રીય શોક જે છે તે રાજ્ય સરકાર પણ અમલ કરશે અને તે માટેનો એક ઓફિશિયલ પરિપત્ર પણ રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરાયો છે। નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।